કેમ છો અમદાવાદ? હું તુષાર પ્રજાપતિ પ્રોપર્ટી એટ યોર હોમમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમારા સપનાના ઘરની શોધમાં આજે આપણે આવી પહોંચે છે ગોતા એસજીઆઈ પર, જ્યાં તમારા માટે રોડ ટચ 3 BHK પ્રોજેક્ટ લઈને આવી ગયો છું. મિત્રો, તો ચાલો મિત્રો, સમય ન બગાડતા હું તમારા માટે 3 BHK સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરાવું. મિત્રો, હવે આપણે આવી ગયા છે સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરવા માટે. તો મિત્રો, એક ફ્લોર ઉપર અહીંયા 4 મકાન એટલે કે 4 યુનિટ અવેલેબલ છે. અને અહીંયા તમને કોમન ફોયર તો મળવાનો જ છે, બટ તમને આ રીતનો એક નાનો પર્સનલ ફોયર બી મળી રહેવાનો છે કે જ્યાં તમે તમારું નાનું સિટિંગ કે પછી શું રેક ડિઝાઇન કરી શકો છો. ચાલો મિત્રો, તો હવે હું તમને 195 વારના 3 BHK સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરાવું. આવી જાઓ મારી સાથે. તો મિત્રો, ઘરમાં એન્ટ્રી થતાની સાથે તમને 22x11 નો લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા ડિઝાઇન મળવાનો છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર મજાનો લિવિંગ રૂમ છે સર. આ સાઈડ તમે તમારું સિટિંગ ડિઝાઇન કરી શકો છો. સિટિંગની એક્ઝેક્ટ સામે આપી છે ટીવી માટેની સ્પેસ કે જ્યાં તમે તમારું ટીવી કેબિનેટ ડિઝાઇન કરી શકો છો. ચાલો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ ઘરની એકદમ સ્પેશિયસ બાલ્કની. તો મિત્રો, આપણે આવી પહોંચ્યા છે ઘરની બાલ્કનીમાં. તો તમને આ રીતની એકદમ સ્પેશિયસ બાલ્કની મળવાની છે ભાઈ, કે અહીંયા તમે તમારા આ રીતના મનગમતા પ્લાન્ટ્સ કે નાનો હિંચકો લગાવીને તમે તમારી બાલ્કની ડિઝાઇન કરી શકો છો. સામે તમને એકદમ ખુલ્લી સ્પેસ મળવાથી તમને અહીંયા સવારે મોર્નિંગની ચા પીવાની તો મજા અલગ જ રહેશે. તો મિત્રો, લિવિંગથી આગળ આવતા અહીંયા મળવાનું છે તમને આ રીતનો સુંદર મજાનો ડાઇનિંગ માટેનો સ્પેસ કે જ્યાં તમે 4 થી 5 લોકોનું આ રીતનું સુંદર મજાનું ડાઇનિંગ ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, ડાઇનિંગની બાજુમાં છે કિચન, જેની સાઇઝ છે 10x7. તો મિત્રો, આ રીતનું તમને એકદમ સુંદર મજાનું કિચન મળવાનું છે. કિચનમાં તમને લેફ્ટ હેન્ડ સાઈડ ગ્લાસ વિન્ડો મળતી હોવાને લીધે અહીંયા તમને નેચરલ એર વેન્ટિલેશન પણ મળી રહેશે. કિચનમાં તમને રાઈટ હેન્ડ સાઈડ આ રીતનો તમને મળવાનો છે સ્ટોર માટેની સ્પેસ કે જે સ્ટોર એરિયા, જેની સાઇઝ છે 3.5x7. કિચનમાં આ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ તમને મળવાનો છે વોશ એરિયા. ડાઇનિંગ થી આગળ આવતાની સાથે અહીંયા મળવાનું છે તમને વોશ બેસિન અને અહીંયા મળવાનું છે તમારું કોમન ટોયલેટ બાથરૂમ. તો મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઘરનો બેડરૂમ નંબર 1. આ છે ઘરનો બેડરૂમ નંબર 1, જેની સાઇઝ છે 10x11. મિત્રો, આ બેડરૂમને તમે ચિલ્ડ્રન રૂમ કે ગેસ્ટ રૂમ તરીકે ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, હવે આપણે આવી પહોંચે છે ઘરના બેડરૂમ નંબર 2 એટલે કે માસ્ટર બેડરૂમમાં, જેની સાઇઝ છે 14x11. મિત્રો, તમે જોઈ શકો છો કેટલો બિગ સાઇઝનો અને એકદમ સ્પેશિયસ માસ્ટર બેડરૂમ મળવાનો છે ભાઈ. અહીંયા તમે મિડલમાં તમારો કિંગ સાઇઝનો બેડ ડિઝાઇન કરી શકો છો. સામે ટીવી માટેની સ્પેસ આપી છે જ્યાં તમે તમારું ટીવી ઇન્સ્ટોલ કરી શકો છો. પાછળની સાઈડ મિત્રો તમને મળવાની છે બિગ સાઇઝની ગ્લાસ વિન્ડો, જેથી તમને નેચરલ એર વેન્ટિલેશન 24 કલાક મળી જ રહેશે. એન્ડ આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાને લીધે અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહેશે. તો મિત્રો, હવે આપણે આવી પહોંચે છે ઘરના બેડરૂમ નંબર 3 એટલે કે માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 11x13. આ પણ મિત્રો તમને એકદમ સ્પેશિયસ માસ્ટર બેડરૂમ મળવાનો છે. અહીંયા પણ આ રીતે તમારો મિડલમાં તમે તમારો બેડ ડિઝાઇન કરી શકો છો અને બંને બાજુ તમને ઇનફ સ્પેસ મળી રહેવાની છે. પ્લસ આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાને લીધે અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહેશે. એન્ડ આ બેડરૂમમાં તમને બિગ સાઇઝની ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે નેચરલ એર વેન્ટિલેશન 24 કલાક મળી રહેશે. મિત્રો, તમે જોયું ને ખૂબ સુંદર મજાનું 3 BHK સેમ્પલ હાઉસ. જો મિત્રો, આ સેમ્પલ હાઉસ તમને ગમ્યું જ હોય ને તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરીને સાઇટ વિઝિટ માટે જરૂર આવજો. મિત્રો, આ પ્રોજેક્ટ વિશે હું તમને કહું ને તો આ પ્રોજેક્ટ ગોતા એસજીઆઈથી માત્ર 150 થી 200 મીટરના જ અંતરે આવેલો છે. એ બી રોડ ટચ પ્રોજેક્ટ છે સર. સો મિત્રો, આ પ્રોજેક્ટથી તમને કહેવાય કે સોલા સિવિલ છે, ગુજરાત હાઈકોર્ટ છે, વૈષ્ણોદેવી મંદિર છે, ફન બ્લાસ્ટ છે, ઓગણસ સર્કલ છે એન્ડ સાયન્સ સિટી જેવા એરિયા લગભગ કહેવાય ને કે 5 થી 10 મિનિટના અંતરમાં જ આવી જાય છે. તો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ પ્રોજેક્ટની એમિનિટીઝ કે જેમાં છે ક્લબ હાઉસ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન સિટિંગ, વોકિંગ ટ્રેક,
સ્પેશિયસ ગાર્ડન, સીસીટીવી સર્વેલન્સ અને સિક્યુરિટી કેબિન. જો મિત્રો તમે અમદાવાદમાં ક્યાંય પણ તમારા સપનાનું ઘર લેવાનું વિચારી રહ્યા હોય ને તો પ્લીઝ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર એકવાર અમને કોલ જરૂર કરજો. એન્ડ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ પ્રોપર્ટી અને આ વિડીયો રિલેટેડ તમને કંઈ પણ સવાલ કે સુઝાવ હોય તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અને મિત્રો તમારા માટે આવા સારા પ્રોજેક્ટ લેતા જઈશું, તો આવા પ્રોજેક્ટ અને આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પ્રોપર્ટી એટ યોર હોમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો મળીએ કોઈ નવા વિડીયોમાં, નવા લોકેશન પર, નવી સાઇટ પર. ત્યાં સુધી જય હિન્દ.